જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 27 હે માનવ, જે સાચા સંત ગુરુ હોય છે એમની અંદર તો પ્રભુ પ્રગટ બોલે છે, કેમ કે એમને તો પિંડ અને પિંડ બ્રહ્માંડથી પર પ્રભુને પરખેલું હોય છે. આ તો આપણે તો અનેક તીર્થ ગયા પણ એમ મુક્તિ ન મળે મારા ભાઈ. કેમ કે માનવ પરમાત્માને ભૂલીને અનુમાન અને અંધશ્રદ્ધાથી દેવોની મૂર્ત તો ઠીક, પણ મૂર્તિને પૂજવા લાગ્યા છે. તો એમાં પરમાત્માની મૂર્તને તો કેવી રીતે ભજી શકે? પણ હા, એ જરૂર કે જે સંતજન હોય છે તે પ્રગટને નિરખાવીને ભજાવી શકે છે. પણ માનવ શું કરે છે? મેલ ધોવા તીર્થ નાવા જાય છે. અરે મારા ભાઈ, મગરમચ્છ તો જળમાં 24 કલાક 365 દિવસ નાય છે, તો એમને મુક્તિ ન મળી જાય? મારા ભાઈ, આ તો ભીતર કામ ક્રોધના મારા ભરેલા છે, તે સુરતાથી અમૃત વરસાવીને નાડીઓ શુદ્ધ કરીએ ત્યારે સુરતા પરમાત્માને મળે, પછી મુક્તિ મળે છે. એમ નાઈને શુદ્ધ થવાતું હોય તો જીવ પાપ કરીને ગંગા નદીમાં સ્નાન કરી આવે એટલે શું પાપ ધોવાઈ જાય? અને એમ શુદ્ધ થઈ જાય એવી ખોટી માન્યતા બંધ કરો મારા ભાઈ. દેવળ જઈને દેવ પૂજા કરે જે જડ છે, તો તે શૂન જાત તો ન બોલે, અને એમ ભ્રમ મટે નહીં. હે માનવ, એક સંતના દર્શન સાચા છે. જે ચેતન હોય તે પ્રભુ એટલે પ્રભુ મુખની વાચા કહીએ છે. જે સત્ય અર્થ કરીને જિજ્ઞાસુ જીવ પાસે ખોલે છે. એટલે સંત યાત્રા એ જ સુખકારી છે. તો એવા સદગુરુ પ્રવીણરામના પરમ પદ પામીએ, જે આત્મ તત્વ ઓળખે અને આપણને ઓળખાવે. સતગુરુદેવ. સંત ગુરુની અંદર ઓરે હરે પ્રગટ બોલે રે ઓજી તીરથ ગયા પણ મુક્તિ ના મળે, જડમાં મગર મચ્છ જે નાઈ મનના મેલ જે ધોવી રે હોજી સંત ગુરુની અંદર ઓરે હરે પ્રગટ બોલે રે હોજી ચાયો દેવડો કરે જડ પૂજા, જેથી પ્રમ માટે નહીં બીજા તે સુન જાત ન બોલે રે હોજી સંત ગુરુની અંદર હરે પ્રગટ બોલે રે હોજી સંતના દર્શન રે સાચા, ચેતન હોય તે કહી મુખ વાચા, અર્થ કરી બોલે રે હોજી સંત ગુરુની અંદર ઓરે હરે પ્રગટ બોલે રે હોજી સંત યાત્રા સે સુખકારી, જ્યાં પ્રવીણ રામ પરમ પદવાસી, આત્મ તત્વ ઓળખે રે હોજી સંત ગુરુની અંદર ઓરે હરે પ્રગટ બોલે રે હોજી રામ ભરોસે. તો પરમાત્માની ગમ અકથ કહેવાણી છે, જ્યાં કોઈ વાણી નથી પહોંચતી. એવા અલગ સ્વરૂપી લખ્ય ન લખી શકાય એવા અલેખી સ્થાયી રહે છે. સદગુરુ મન હી મન પ્રભુને કહે છે કે તારાથી જ આ બધી કળા ચાલે છે. તું જ અક્કલ નિર્દાયા, તું જ સકળ સૃષ્ટિનો દાતા અને તું જ અપાર રહ્યો છે. હે પ્રભુ, તારી જાણ કોઈ ન જાણે, એ તને જ માલુમ છે. એવો તારો ભેદ અથાગ છે. તું જ નિકલંક, નિર્લેપ, અનાદિ, તું જ પૂર્ણ સ્થિર સ્થાયી છે.
તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ શુદ્ધ આત્મને પરખી લ્યો જ્યાં કર્મ કે કાયા નથી. જય સદગુરુદેવ. ખુદ ગમયો કથો કેવાણી, કોઈ પહોંચે નહીં વાણી. ખુદ ગમયો કથો કેવાણી, અલખ સ્વરૂપી લખિયો ન જાય. આપ લેખી સ્થાયી, ખુદ ગમયો કથો કેવાણી. તારાથી સારી કડા ચાલે, તુજ એકલ નિર્દાયા. ખુદ ગમયો કથો કેવાણી, તુજ સકળ સૃષ્ટિનો દાતા, તુજ અપાર રહ્યો. ખુદ ગમયો કથો કેવાણી, તારી જાણત ને જ માલુમ, તારા ભેદ યથાગ. ખુદ ગમયો કથો કેવાણી, તુજની સકલંક નિર્લેપ અનાદિ, તુજ પૂર્ણ સ્થિર સ્થાયી. ખુદ ગમયો કથો કેવાણી, કોઈ પહોંચે નહીં વાણી. ખુદ ગમયો કથો કેવાણી, પ્રવીણ રામ શુદ્ધ આત્મને પરખી લ્યો, નહીં જ્યાં કરો મોન કાયા. ખુદ ગમયો કથો કેવાણી. રામ ભરોસે. એટલે હે માનવ, તું તારો બહુ જ નિશ્ચય કર. જે આપણા ઘર નિર્ભય અચલ અખંડી આપ સનાતન છે. આપણી એક જ આશા છે, જે ઘરેથી આવ્યા છીએ, જે ઘરમાં પ્રભુના ડેરા રહેલા છે, તો આપણે એ નિજ ઘરમાં જઈને સમાવું, એ પ્રભુના ઘરના નિવારણ કર્યા. આ 1,84 જીવ એ માનવ તન ઘરના, જે સ્થૂળ તનમાં સૂક્ષ્મ કારણ છે, તે મૂળ બહુ હદના છે, એટલે એ સોહમ ઘરના છે. અને આપણા આપ સનાતન નિજ ઘર, જે જ્યાં ભ્રાંતિ ભ્રમ નથી, તે મૂળ પરમાત્મા છે. તો આ ભેદીએ ભેદ ગુરુ મુખેથી જાણ્યા. એટલે જે સાચા સદગુરુ હોય છે, તે જગતથી ન્યારા રહે છે. સદગુરુ પ્રવીણરામ સચ્ચિદાનંદ પૂર્ણ એ અનુભવ અમારા છે. એટલે દાસલાલ કહે છે કે હે માનવ, આપ સૌ નિજ સંગત સતમાં રહેજો. જય સદગુરુદેવ. આરે તું તો ખૂબ નિચય કર તારી, અચલ્ય ખંડી આપો સનાતન. આપણા ઘર નિર્ભયો રે, હારે તું તો ખૂબ નિચય કર તારી. આશા ઘરથી આવ્યા પ્રભુ, વસિયા ઘરમાં ડેરા. હારે હારે તું તો ખૂબ નિચય કર તારી. નિજ ઘરમાં જય સમાવું પ્રભુ, કરના કર્યા નિવેડા. હારે તું તો ખૂબ નિચય કર તારી. 1,84 જીવયોની, માનવ તન ઘર કેરા. હારે તું તો ખૂબ નિચય કર તારી. સ્થૂળ તનમાં સૂક્ષ્મ કારણો, મૂળ ઘણા કેરા. રે તું તો ખૂબ નિચય કર તારી. નિજ ઘર આપણા આપો સનાતન, પ્રાંતિ ભ્રમ વિખેરિયા. રે તું તો ખૂબ નિચય કર તારી. પેધી ભેદ જણ્યા ગુરુ મુકે, સાચા સદગુરુ ન્યારા. રે તું તો ખૂબ નિચય કર તારી.
પ્રવીણ રામ સચ્ચિદાનંદ પૂર્ણ એ અનુભવ્યો મારા રે તું તો ખૂબ નિજય કરતારી દસલાલ આપો નિજ સહુ સંગત સત મારે જો રે તું તો ખૂબ નિજય કરતારી અરે તું તો ખૂબ નિજય કરતારી રામ ભરોસે હે માનવ, તું બ્રહ્મ વિચાર કરી લે અને તારા કર્મના કાપતા ઝાલ, એટલે કર્મને બ્રહ્મ અગ્નિમાં બાળ. મનને એક જગ્યાએ એટલે સદગુરુ ચરણમાં સ્થિર કર. મન જ સર્વ જગતને નાચ નચાવે છે. તો જો મનને સ્થિર નહીં કરે તો હે જીવ તું ધૂળ ચાટતો રહીશ, એટલે મનના કારણે જન્મ મરણમાં રહીશ. જ્ઞાન વિના તારા કર્મના કરેલા દુશ્મન પણ પાછા નહીં હટે, જે કુકર્મની વાત છે. કેમ કે દોડી દોડીને ધન ભેગું કરે છે અને જમીનમાં દાટે છે, તો પણ એ અચાનક જતું રહેશે અને કંઈ જ નહીં વધે. ચારેય દિશામાં વિષય યમદૂત બને, જે ફાંસીમાં ઘાલીને હસે છે. એ જીવ જ્યાં જાય ત્યાં દુઃખ જ સહે છે. તો તારા પૂર્વેના કર્મ વિચાર. તો વિષયોને મનથી વશ કરીને સદગુરુ પ્રવીણરામ રામ નામ રટતા ત્યારે વાજા વાગતા, એટલે રામને નિરખીને અતિ આનંદ થાય છે. જય શ્રી ગુરુદેવ એ માનવ તું કરી લે બ્રહ્મ વિચાર જાણ તારા કર્મોના કાપ તારે માનવ તું કરી લે બ્રહ્મ વિચાર મન સર્વ જગતને નાચ નચાવે રહીશ ધૂળ ચાટતા જ્ઞાન વિના એ દુશ્મન તારા રે પાછા હટે નહીં નર તું હે માનવ તું કરી લે બ્રહ્મ વિચાર રે જ્ઞાન વિના એ દુશ્મન તારા પાછા હટે નહીં રે માનવ તું કરી લે બ્રહ્મ વિચાર રે દોડી દોડીને ધન કર ભેગું જમીન વચ્ચે દાટતા અચાનક કાળ કરે નાશ કઈ જન વધતું માનવ તું કરી લે બ્રહ્મ વિચાર 14 સંયમ દૂત બને રે ફાંસીમાં ઘાલી ઘસતા જ્યાં જાય ત્યાં દુઃખ સહે વિચાર તારા પૂર્વે કર્મે માનવત કરી લે બ્રહ્મ વિચાર વિષયોથી મનવસ કરીને રામ રામ રટતા પ્રવીણ રામનો તારણ તૂટે ત્યારે વાજા વાગતા હે માનવ તું કરી લે બ્રહ્મ વિચાર રે માનવ તું કરી લે બ્રહ્મ વિચાર રે રામ ભરોસે તો સદગુરુ સુરતાને કહે છે કે હે સાહેલી સુરતા, મારા શુદ્ધ સ્વરૂપમાં દ્વૈત અદ્વૈત કંઈ જ નથી. તો સદગુરુની સત્તા શું છે તે જાણે તો એમને 14 લોક દેખાય. એક એક લોક બહુ ભાતના છે, જેમાં અનંત કોટી અવતાર છે, પણ એ બધા જ સતને આશરે, જેમના નામ રૂપ આકાર એમાંથી એકમાંથી જ પ્રગટ છે. સત સદા નિર્લેપ રહે છે, જેને કોઈ દેખણહાર દેખી શકે છે. વાણી વસ્તુ જે દેખાય તે બધું મિથ્યા જ છે. જેમ ઝાંઝવાના નીર દેખીને હરણ પ્યાસ બુઝાવવા જાય તો ત્યાં નીર અસાર, એટલે કશું જ નથી હોતું. સદગુરુ કહે છે કે અમારા એવા વિચાર છે કે સત સત્તા એ જ નિત્ય શુદ્ધ છે. એમાં 5 તત્વ કે 3 ગુણના વિકાર નથી. એવા નિરાકાર નિર્વાણ મન સ્વરૂપ નિર્ધાર પ્રભુની જાણ તો ખુદને જ
એમાં બીજું કોઈ જરા પણ નથી. એવા સતચેતન સદગુરુ પ્રવીણરામ આપ જ અપારા છો. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાયેલી મારા સૂત સ્વરૂપમાં દ્વૈત અદ્વૈત નહીં કોઈ રે. સાયેલી મારા સૂત સ્વરૂપમાં મારી સતાની જ જાણે તે 14 લોક દિખાય રે. સાહેલી મારા સૂત સ્વરૂપમાં કે લોક બહુ વાતના અનંત કોટી અવતાર રે. સાહેલી મારા સૂત સ્વરૂપમાં સકળ લોક સતયાસ રે. નામ રૂપ આકાર રે. સત સદા નિર્લેપ રહે. દેખ દેખાવનાર રે. સાહેલી મારા સૂત સ્વરૂપમાં વાણી વસ્તુ સર્વ મિથ્યા. જ્યાં મૃગ નિરય સાર રે. સતા સૂત નિત સત રે. મારા એવા વિચાર રે. સાહેલી મારા સૂત સ્વરૂપમાં 5 તત્વ ગુણ 3 ના મારે નહીં વિકાર રે. નિરાકાર નિર્વાણ રે. મન સ્વરૂપ નિર્ધાર રે. સાહેલી રે મારા સૂત સ્વરૂપમાં મારી જાણ મને સર્વે. બીજું નહીં લગાર રે. સત ચેતન પ્રવીણ રામ રે. આપ જ આપ અપાર રે. સાહેલી રે મારા સૂત સ્વરૂપમાં એ સાહેલી રે મારા સૂત સ્વરૂપમાં. રામ ભરોસે.